ગૌરી વ્રત નિમિત્તે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટનું સેવા કાર્ય, દિવ્યાંગ બહેનોની દીકરીઓને લસ્સી અને ફરારી વેફર્સનું વિતરણ, આશરે 60 દીકરીઓને પ્રસાદી રૂપે લસ્સી અને ફરારી વેફર્સ અપાઈ. દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટના સહયોગથી યોજાયો સેવા કાર્યક્રમ. છેલ્લા 8 વર્ષથી ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય. વડોદરામાં ગૌરી વ્રતના પાવન અવસરે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટના સંકલનથી દિવ્યાંગ બહેનોની આશરે 60 દીકરીઓને લસ્સી અને ફરારી વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓએ આનંદપૂર્વક પ્રસાદી સ્વીકારી અને ટ્રસ્ટના આ સેવાકીય કાર્યને બિરદાવ્યું. ઉલ્લેખનીય છે કે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ છેલ્લા 8 વર્ષથી વડોદરા શહેરમાં વિવિધ હિન્દુ તહેવારો નિમિત્તે જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. સમાજમાં માનવ સેવાનો સંદેશ ફેલાવી જરૂરિયાતમંદોના જીવનમાં ખુશી લાવવાનો ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રસંગે ટ્રસ્ટના સંચાલક વિકીશ્રી માળીએ તમામ હોદ્દેદારો, સભ્યો, સેવાભાવી કાર્યકરો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સમાજના સહયોગથી આવા સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે. આજ રોજ વડોદરાના મકરપુરા વિસ્તારની અંદર આવેલ દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ, જે દિવ્યાંગ બહેનોનું આ જે ટ્રસ્ટ છે, તેમના જે બાળકો છે, જેમની જે દીકરીઓ છે, તેમને ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા સતત 8મા વર્ષે અમે આજે લસ્સી વિતરણ અને ફરાળી વેફરનું વિતરણ કરેલું છે. અને ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના જે સંચાલક છે અમનદીપ મેમ કૌર, તેમના દ્વારા સહયોગથી જ આ કાર્યક્રમ સફળ રહ્યો છે. અને સાથે સાથે ગજાનન સાઈ શક્તિ સેવા ટ્રસ્ટના જે અમારા જેટલા દાતાઓ છે, તેમનો પણ અમે આભાર માનીએ છીએ. અને આ વિતરણની અંદર 60 જેટલી બાળકીઓએ આજે આ ફરાળી લસ્સી અને વેફરનો લાભ લીધેલો છે. અને આ પ્રોગ્રામ કરીને અમારા સાઈ શક્તિ સેવા ટ્રસ્ટના જે પણ સંચાલકો અને કાર્યકર્તાઓ છે, એમાં ખુશીની એક લાગણી છે.